જય શ્રી કૃષ્ણ। આજે રામનવમીના આ પાવન તહેવારે હું આપને થોડું કહેવા જઈ રહ્યો છું। રામનવમીના દિવસે રામ અને રાવણનો સંવાદ તમને સાંભળીને પણ થશે ભાઈ રાવણનો સંવાદ, હા, પણ ભાઈ આપણે એ ખરેખર સંવાદ આપણા જીવનમાં ઉતારવા જેવો છે। શું હતો સંવાદ જોઈએ। રામ અને રાવણ બંને સામસામે યુદ્ધ ભૂમિમાં ઊભા હતા। રામે કહ્યું રાવણને શાંત સ્વરે અને યોગ્ય રીતે કે હે રાવણ, આજે તારો અંત નિશ્ચિત છે, આજે તારી હાર નિશ્ચિત છે। પણ રામ કહ્યા પછી રાવણ અહંકારમાં બોલ્યો કે હાર અને એ પણ મારી। રામ, જો તને ખબર ન હોય તો હું કહી દઉં, હું શક્તિશાળી છું, હું માયાવી છું, આટલી અસીમ શક્તિઓનો માલિક છું, હું કોઈ દિવસ હારીશ નહીં। ત્યારે રામ ફરી એક વખત એને સમજાવતા કહે છે કે જે વ્યક્તિ પોતાનો અહંકાર નથી જીતી શકતો, જે વ્યક્તિ અહંકારમાંથી બારે નથી નીકળી શકતો, એને કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે એના ઉપર જીત મેળવી લેતો હોય છે। અને એટલે જ કહ્યું છે કે ભાઈ જે વ્યક્તિ પોતે અહંકારમાં કાર્ય કરે છે એના સમગ્ર કુળનો વિનાશ કરે છે। અને ભાઈ આપણને પણ ખબર છે કે રાવણના એક કાર્યથી એમના સમગ્ર લંકા પરિવારની સમગ્ર રાક્ષસોનો અંત આમની અંદર થયો હતો। અને એટલે જ યાદ રાખો કે અહંકાર આપણે કોઈ દિવસ કરવો જોઈએ નહીં। તો આપણે બધાને પણ એક નાનકડી એવી આ રામનવમીના દિવસે વિનંતી છે કે આપણામાં રહેલા જે અવગુણો છે, અહંકાર છે, અયોગ્ય વર્તન છે, અયોગ્ય વિચારો છે, જો આને તમે દૂર કરી અને આગળ વધતા રહેશો તો તમે જરૂર ને જરૂર પ્રગતિ કરી શકતા હોઈએ છીએ। જો આપને બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। જય શ્રી રામ।